સૂચિતાર્થો રોજબરોજની સમસ્યાઓના ઉકેલ રૂપે ઉપનિષદ તરફથી આ 3 અક્ષર દ્વારા આપી દીધા અને આ પ્રબુદ્ધ જનસભા એનાથી ખૂબ જ અનુગ્રહિત થઈ સાહેબ આપના વ્યાખ્યાનથી અને સાથે સાથે એમનો પશ્ચિમના વિદ્વાનોનો ઉપનિષદ પરનો જે સૂક્ષ્મ અભ્યાસ છે એ કેવો આમ ચલણી સિક્કા જેવો આપણને એમણે વહેંચી આપ્યો કે આ વિદ્વાને આ કહ્યું છે, આ વિદ્વાને આ કહ્યું છે અને આખો માનવ સમુદાય માટે ઉપનિષદનો જે અર્ક છે એ ખૂબ ટૂંકમાં પણ એમણે ઘણું સૂત્રાત્મક રીતે ઘણું બધું કહી દીધું છે. આ એક ઉપનિષદ પર આખી એક વ્યાખ્યાન માળા થાય માનવ જાત માટે, એના પ્રશ્નો માટે એટલું ગહન ચિંતન એમાં પડેલું છે. પણ આ અમદાવાદ વેદાંત સોસાયટી દ્વારા આ એક નાનકડો હજી પ્રારંભ જ છે. આગળ પણ જુદા જુદા પ્રશ્નોને લઈને એ ઉપનિષદ કેવી રીતના કામમાં આવી શકે એ વિશે આપણે આયોજનો કરતા રહીશું. છેલ્લે એમણે જે વાત કરી એ વાતને પુનરાવર્તિત કરીને ઉપનિષદો એ આત્માના હિમાલય છે, કેટલું મોટું વિધાન છે એનું સ્મરણ કરી અને એવા જ ગુજરાતના સંસ્કૃતના હિમાલય સમાન એવા ડૉક્ટર ગૌતમભાઈ પટેલ સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ આ વિષય પર આપણને માર્ગદર્શન આપે. ડૉક્ટર ગૌતમભાઈ પટેલ સર. सनत कुमार समारब्धाम प्रभु श्री चंद्र मध्यगाम गुरु गंगेश पर्यंताम वंदे गुरु परंपरा. गुरु गंगेश्वरम नौमि ज्ञान विज्ञानदायकम पारिजातम प्रबंधानाम सर्वसौख्यकरम. मित्रों, knowledge is a burning torch. Each generation receives from the former, transmits to the next, brighter than ever before. જ્ઞાન એક જલતી મશાલ છે. દરેક જનરેશન પોતાના પૂર્વ યુગ પાસેથી એ પ્રાપ્ત કરે છે, દરેક યુગ, અને આવનાર યુગને પહેલા કરતા વધુ તેજસ્વી બનાવી અને એને આપે છે. હવે આપણી ઉપનિષદ પરંપરાની જે જ્ઞાનની જ્યોત મશાલ એની અંદર પોતાનું તેલ પૂરી પૂરીને એને વધુ પ્રજ્વલિત કરનાર એવા દિવેટિયા સાહેબ, એને આપણે તાલીઓથી બધાવીએ. મિત્રો, મને પુનિત મહારાજ યાદ છે એટલે કહું છું હો, એમણે એવું કહ્યું છે કે જાહેર ફંક્શન માટે તાલી નહીં પાડીએ હરખી રીતે તો નવો જન્મ ફાટડાનો થશે. એ જે ઉપક્રમ કર્યો છે એ એમના માટે છે એવું નથી, બધાને માટે છે. હું ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં બોલતો હતો, ત્યાં મેં એમ કહ્યું કે આઈ એમ રિટાયર્ડ વિધાઉટ બીંગ ટાયર્ડ. આઈ એમ રિટાયર્ડ વિધાઉટ બીંગ ટાયર્ડ. પણ મારું એ અભિમાન જ્યારે મેં પ્રવીણભાઈને જોયા ત્યારે ઓગળી ગયું. કારણ કે મારા કરતા ઘણું કામ જે કરી રહ્યા છે અને કરે છે એવા શ્રી પ્રવીણભાઈ. બીજી બાજુ મારા અભિન્ન હૃદય મિત્ર કુમારપાલભાઈ. અભિન્ન હૃદય એટલે કહું છું કે મારી પત્નીનું દેહાંત થયું ને તો ઘેર આવીને 1 કલાક બેઠા. કેટલું બધું સૌજન્ય છે એમના. મેં તો એમના કાર્યો ઘણા છે, બરાબર, પણ આ જ એક વિશેષતા. એવી જ રીતે બીજા મારા મિત્ર કે કુમારપાલભાઈ જેવા વિજય, જેના નામમાં જ વિજય છે ભાઈ, બરાબર, એવા. અને રવિન્દ્ર એ તો મારો ચિરંજીવ છે, મારું વાત્સલ્ય છે એની ઉપર. મારે જેવીએસનો વિદ્યાર્થી છે, એ જે કરે છે એથી મને ખૂબ સંતોષ છે. અને બેન, અને એમને પણ આપણે યાદ કરીએ. અને આ સંસ્થાના પ્રાણરૂપ જે બધા તત્વો
મિત્રો એમાંના ઘણા ઉપસ્થિત છે, એ સૌને હું વંદન કરી અને કામ શરૂ કરું. શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રા. આ વેદના ઋષિનો ઘોષ છે. તમે અને હું આપણે અમૃતના પુત્ર છીએ, અને સામાન્ય નહીં, આખું વિશ્વ એને જુએ એ રીતે. જુઓ, એમ કહેવાય છે કે ચીને સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગનો એક વિચાર વિશ્વને આપ્યો. ઇંગ્લેન્ડે સેન્સ ઓફ ડેમોક્રેસી આપ્યું. ફ્રાન્સે ફ્રેટર્નિટી બ્રધરહુડનો સિદ્ધાંત આપ્યો. તો અમેરિકાએ લિબર્ટી સ્વતંત્રતાનો ખ્યાલ આપ્યો. તો ભારતે વિશ્વને શું આપ્યું? અધ્યાત્મનો ખ્યાલ આપ્યો. ભારતે વિશ્વને અધ્યાત્મ આપ્યું. એવું નથી કહેતો, ભગવદ્ ગીતા અધ્યાત્મ વિદ્યા વિદ્યાના, બધી વિદ્યાઓમાં એના મુજબ તો અધ્યાત્મ મિથ્યા. બરાબર? કારણ કે તરતી શોકમ આત્મવિદ આ સિદ્ધાંત છે. જો તમે શોકને પર જવું હોય તો આત્મવિદ થવાની જરૂર છે. તરતી શોકમ છાંદોગ્ય ઉપનિષદ છે કે આત્મવિદ, અને એ માટે જરૂર શું છે? તો શંકરાચાર્ય કહે છે સત્સંગત્વે નિસંગત્વ. સત્સંગ કરો, આજે આપણે કરી રહ્યા છીએ એ સત્સંગ છે. સત્સંગત્વે નિસંગત્વે નિર્મોહિત્વ. નિસંગ થશો તો નિર્મોહિત થશો, નિર્મોહિત થશો તો નિશ્ચલ તત્વ. એક તત્વ જે નિશ્ચલ છે એ તમને પ્રાપ્ત થશે, અને નિશ્ચલ તત્વે જીવન મુક્તિ. જીવનના બધા પ્રશ્નો ખતમ થઈ જશે. ઉપનિષદ જેની ખૂબ ચર્ચા થશે અને થવાની, એના જે મૂળ અર્થો છે એમાં વિશરણ, ગતિ અને અવસાદન એવા 3 અર્થ શંકરાચાર્ય કર્યા છે કે જે આપણા અજ્ઞાનને દૂર કરે, માયાના બંધનને શિથિલ બનાવે અને પરબ્રહ્મની પ્રાપ્તિ કરે. પ્રવીણભાઈ, ઉપનિષદનો મેં અંગત રીતે એક નવો અર્થ કાઢ્યો છે. નવો નહીં, પણ મને આવો કંઈક સૂઝ્યો છે. ઉપની અને સત, નજીક બેસવું, આ મૂળ શબ્દ. સૌથી વધારે જરૂર આપણે હોય તો આપણે આપણા પોતાના આત્માની નજીક બેસતા શીખીએ. If we try to sit with our own self, બહુ અઘરું છે મિત્રો. મોટાએ મૌન મંદિર સ્થાપ્યા હતા, અને એમાં અંદર જાય એટલે એને પછી બહારની દુનિયાથી એકલો અંદર રહે, અને ઘણા 24 કલાકમાં બહાર નીકળી ગયા છે. They can't sit inside. કારણ કે અંદર, બરાબર ને? અને જો આપણે આપણી જાત સાથે બેસતા શીખીશું તો મને આરામ મારામાં બીજો આરામ ના ક્યાંય, નિરાલો થઈ સદા નિરખો મને આરામ ના ક્યાંય. એવી એક પરિસ્થિતિ છે, અને ઉપનિષદ આપણને શીખવાડે છે. આગળ વધીએ. બરાબર? ત્રયેતદ દુર્લભમ લોકે દેવાનુગ્રહકારકમ. જીવનમાં 3 વસ્તુ દુર્લભ છે, શંકરાચાર્ય કહે છે. દૈવની કૃપા હોય ઈશ્વરની તો. મનુષ્યત્વમ, મુમુક્ષત્વમ, મહાપુરુષ સંશ્રય. ટુ બી અ હ્યુમન બીંગ. કારણ કે આપણે ત્યાં કહેવાય છે 84 લાખ યોનિમાં ફરીને આવીએ છીએ. તો એક મનુષ્યત્વ, ટુ બી અ હ્યુમન બીંગ. અને હાથ પગ હોય માણસ જેવા, એથી આપણે માણસ છીએ એવું નથી. મનુષ્યત્વ એ બહુ મોટી વસ્તુ છે, દરેકમાં નથી હોઈ શકતી. આપણામાં પ્રાણી વારંવાર ઊભો થતો હોય છે. મારા પ્રોફેસર તેમ કહેતા હતા, ગૌતમ, અંદર રહેલો રાક્ષસ ક્યારે ઊભો થશે ખબર નહીં, પણ જે અમે 3 વાત કરીને, આપણામાં દેવે અંદર છે ને રાક્ષસે અંદર છે. બરાબર? તો એ મનુષ્યત્વ બહુ દુર્લભ છે. મુમુક્ષત્વ, પ્રવીણભાઈ, ભગવાનની કૃપાથી હું ખૂબ ફર્યો છું, ઘણા મોટા મહાપુરુષો અને સંતોના સંગમાં આવ્યો છું, પણ મારે કહેવું પડે કે મુમુક્ષુ જેને કહેવાય, જેને શંકરાચાર્ય કહે છે મુક્ત થવાની ઈચ્છાવાળો, એવો ભાગ્ય મને 1 કે 2 માણસ મળ્યા છે. કારણ કે જ્યાં સુધી મારે આ કરવું છે એ વાસના થઈ, અને જ્યાં સુધી વાસના છે ત્યાં સુધી મુક્તિ નથી. આ શંકરનો સિદ્ધાંત છે. અને મોટા મોટા સંતો મહંતોને, બરાબર ને, કોઈને શિષ્ય વધારવા છે, કોઈને પ્રતિષ્ઠા વધારવી છે, કોઈને કંઈક ને કંઈક, બરાબર, ક્યાંક ને ક્યાંક કંઈક કરવાની વૃત્તિ,
જ્યાં સુધી એમ ન થાય કે thus far and no further, મેં જોવાનું જોઈ લીધું, ખાવાનું ખાઈ લીધું, ફરવાનું કરી લીધું, હવે મને આરામ મારામાં, બીજે આરામ. જો આ આવે તો જ મુક્તિ છે, નહીં તો મુક્તિ બહુ સહેલી નથી. હા, આપણા ઋષિઓ ઇન્ક્વિઝિટિવ, હંમેશા જિજ્ઞાસુ રહેતા હતા, કંઈક જાણવાને માટે હંમેશા તત્પર. અને જો શ્વેતાશ્વરમાં કિમ કારણમ બ્રહ્મ કુતસ્મ જાતા, બ્રહ્મ શું છે, કારણ શું છે વિશ્વ, અમે ક્યાંથી જન્મ્યા છીએ. બરાબર, વેદમાં પણ કસ્મૈ દેવાય હવિષા વિધેમ, અર્થાત જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા એ જબર એ લોકોમાં હતી. અને એ માટે એ લોકોએ સતત જે ચિંતનો કર્યા, એ દ્વારા જે અનુભૂતિઓ પ્રાપ્ત કરી. અને આપણે ત્યાં તો ઋષિ શબ્દની વ્યાખ્યા બ્રાહ્મણ ગ્રંથોમાં આવી છે. અજાન ભવૈ તપસ્યમાનાન વેદા અભ્યનર્ષત તત ઋષિણામ ઋષિત્વમ. ઋષ ગતુ ધાતુ, ઋષ ગતો, ઋષે જે ગતિ કરી એવો ધાતુ છે. અને જેની પાસે ગતિ કરીને આ દિવ્ય સંદેશાઓ કહીએ એ આવ્યા, એ ઋષિ છે. તત ઋષિણામ ઋષિત્વ. અને એ લોકોએ આપણને આપ્યું, એ આજ આપણને મળ્યું છે. એમાં કઠોપનિષદ એમ કહે છે, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધ. બેઠે છું ત્યાંથી ઊભો થા, ઉત્તિષ્ઠત. બીજું જાગ્રત, જાગો. આપણામાંથી કેટલા આપણે જાગ્યા છીએ તો પછી ચર્ચા કરીશું. અને વરાન, આપણાથી ઉત્તમ હોય એ બધાને મળો. દેવેટિયા હોય કે પ્રવીણભાઈ હોય કે વિજયભાઈ હોય, આપણાથી જેને કને કંઈક છે એને મળો. અને પછી આપણે, બરાબર, કારણ કે સુરસ્ય ધારા નિશિતા દુર્ત્યયા દુર્ગમ પથો યત કવયો. આજે મેળવવાનું છે ને એ તો અસ્ત્રાની ધાર પર ચાલવા જેવું છે. એટલી સહેલું નથી, દુર્ગમ નથી. અને એટલે એ કહે છે કે આ ઉપનિષદ આપણને જે આપી રહ્યું છે, જેની બહુ ચર્ચાઓ થઈ છે, એમાં કંઈક નવું કહેવું છે એટલે એ ઉપાડું છું. તેન ત્યક્તેન પુંજીતા, આપણે બધા બોલીએ છીએ, બરાબર. અને પછી એમ કે વાસનાનો ત્યાગ કરીએ, નિષ્કામ ભાવના રાખીએ. આ તે મિત્રો માફ કર્યો, મેં વર્લ્ડ કોન્ફરન્સમાં મારું પેપર રજૂ કર્યું હતું, ત્યાં મેં આ વિચાર રજૂ કર્યો હતો. અને થયા પછી, પૂરું થયા પછી એક બેન મને આવીને કહે છે, Professor, could you spare the copy of your paper? I am representing the voice of GDR, German Democratic Republic, and I would like to read some of its extract. ભાઈ, મારી પાસે એક જ કોપી છે, મને આપો. કે છે ઝેરોક્સ કરી પછી મને આપી ગઈ પાછી. વિરંજનભાઈ ભગત, હું તો આવી ગયો હોલેન્ડથી પાછો, મહિના પછી આવ્યા અને આવીને એક કટિંગ લાવી મને આપ્યું. કલો ગૌતમભાઈ, લંડન ટાઈમ્સમાં આ વર્લ્ડ કોન્ફરન્સનો રિપોર્ટ આવેલો, અને રિપોર્ટની અંદર એવું છાપેલું, રિમાર્કેબલ પેપર પ્રેઝન્ટેડ. એવા 7 કે 8 નામ હતા, અને ગુરુ કૃપા કે ઈશ્વર કૃપા એમાં મારું નામ હતું. નિરંજનભાઈ લઈને આવ્યા તો, અને ત્યાં મારા પેપરનો થીમ આ હતો. અને એમાં મેં આ રજૂઆત કરી કે અહીંયા જે અર્થ આપણે અત્યારે કરી રહ્યા છીએ એ વાસ્તવિક અર્થ એ ઉપનિષદનો નથી. આગળ યજ્ઞ છે, 39 અધ્યાય સુધી પ્રવીણભાઈ યજ્ઞની ચર્ચા છે. અને પછી, બરાબર, તો શું છે કે યજ્ઞમાં હોમ, અને પછી જે બચે એ તું ખા. યજ્ઞ શિષ્ટા સિન સંતો, ગીતાએ ઉપાડ્યું છે. યજ્ઞ શિષ્ટા સિન સંતો પૂજ્યંતે, બરાબર, એ ઉપાડ્યું છે. આજે આપણે એનો અર્થ એક્સટેન્શન કર્યું છે, બરાબર. હા, માલગૃહ કશ્યપ, હા, કોઈનું, હા હા, એના બે અર્થ છે. માલગૃહ કશ્યચિત ધનમ, કોઈના ધનની અપેક્ષા ના કરીશ. શંકરે બીજો અર્થ કર્યો છે, માલગૃહ, લોભ ના કરીશ. કશ્યચિત ધનમ, કોનું છે ધન, તારું નથી, બરાબર. આ અર્થ પણ એને શંકરાચાર્ય આપણને આપ્યો છે. શંકર તો ઘણા મહાન છે, એ વાત જવા દઈએ. પણ યજ્ઞમાં શિષ્ટ હતું, બચેલું હતું કે તું ભોગવ. અને પછી એમ કીધું કે કુર્વન્નેવે કર્માણી. આ મૂળ અર્થ છે. તમે કહેશો કે આ નવો અર્થ જુઓ,
કોઈ પણ શાસ્ત્રના સમય અનુસાર નવા અર્થ થાય એ ખોટું નથી. અત્યારે ગાંધીજી અને બધાએ ગુંજીતામાં ત્યાગીને ભોગવી જાણને એમાં પછી આ વાસના ને કર્મક્ષય ને ગીતા આખી લાવી દીધી. આ વિજયભાઈ, મારી તો તમારા જેવા વિદ્વાનને પણ ચેલેન્જ છે કે નિષ્કામ કર્મ એ ગીતાનું કોન્ટ્રીબ્યુશન છે, ઉપનિષદનું નથી. મને ઉપનિષદમાં નિષ્કામ અને કર્મ બે શબ્દ એક વાક્યમાં વાપરેલા શોધી બતાવો. મેં તો 11 ઉપનિષદ એવી જ કરે છે. નિષ્કામ કર્મ એ ગીતાની પેદાશ છે સાહેબ, ઉપનિષદનું નથી. એટલે ઉપનિષદ મહાન છે, માનું છું, પણ બરાબર. તો પછી શું કરીએ છીએ આપણે? સંસ્કૃત મુજબ અતિદેશ કરીએ છીએ, એક્સટેન્શન કરીએ છીએ વિચાર. દાખલા તરીકે પરધર્મો ભયાવહ ગીતાએ કહ્યું. એ જ્યારે કહેવાયું છે ને એ સંદર્ભમાં પરધર્મ એટલે ક્ષત્રિયનો ધર્મ બ્રાહ્મણ કરે કે બ્રાહ્મણનો કરે, એ ધર્મોની વાત હતી. આજ આપણે લઈ જેમ કહીએ છીએ કે હિન્દુ મુસલમાન થાય તો મુસલમાન હિન્દુ થાય તો પરધર્મ ભયાવહ. તો આપણે શું કર્યું? મિનિંગનું અતિદેશ કર્યો, એક્સટેન્શન કર્યું. એમ ચકતે ગુંજીતામાં એક્સટેન્શન કરો, ભલે કરો કરવું હોય તો, પણ મૂળ અર્થ એનો આ હતો. અને એ ઉપનિષદ આપણને ઘણું આપી જાય છે. સૌથી વધારે એ વિદ્યા અને અવિદ્યાની વાત કરે છે, બરાબર. અને ઉપનિષદમાં ખાસ કરીને મુંડક ઉપનિષદ એમ કહે છે દ્વે વિદ્યે વેદિતવ્યે પરાચ અપરાચ, પરા અને અપરા. અને પછી ત્યાં એમ કે પહેલા તત્રાપરા, ત્યાં અપરા વિદ્યા કઈ? ઋગ્વેદો, યજુર્વેદ, સામવેદો, અથર્વણ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુચ્છંદ, જ્યોતિષામિતિ. એટલે એ જમાનામાં ઉપલબ્ધ એવું બધું જ સાહિત્ય એને લોઅર નોલેજ અપરા વિદ્યાની અંદર દાખલ કર્યું. અને પછી એને કીધું તત્રાપરા, વિજયભાઈ, તત્રાપરા યયા તદક્ષરમ અધિગમ્યતે, જેનાથી પેલું અક્ષર તત્વ પ્રાપ્ત થાય એનું નામ. સાહેબ, મજાની વાત એ છે કે there is no text book for the realization. દેખાય છે આટલી બધી ટેક્સ્ટ ત્યાં ગણાય ને કે જેની પર વિવેચન કરવું હોય તો 2 લેક્ચર ઓછા પડે, બરાબર, જ્યોતિષ વગેરે. પણ રિયલાઇઝેશન માટે કોઈ ગ્રંથની જરૂર નથી, બરાબર. હા, સિદ્ધાંત આપણે એ જ આપ્યો, બરાબર ને? હા, વિવેકાનંદે કહ્યું છે જી, કે બધા તમે ભાઈ મૂકો, બારમું જ્ઞાન પડશે. હા, બિલકુલ આગળ આવીએ. આપણા સમાજની અત્યારે જે દશા છે, કોઈ દુર્દશા કહે તો કે આપણે ફાસ્ટ ફૂડના એજમાં જીવીએ છીએ. આપણે ઝડપથી બધું મેળવવું છે, જેને તપ કહેવાય, બરાબર, એ વસ્તુ તો આપણે ભૂલી ગયા છીએ. નહીં તો આપણો દેશ તો તપ પ્રધાન દેશ હતો. પાર્વતીને પણ તપ કરવું પડ્યું હતું શિવ મેળવવા. તો આપણે તો ક્યાં, પણ એ બધું ભૂલી ગયા છીએ. અને જીવનમાં આપણે દ્રવ્યને બહુ મહત્વ આપીને બેઠા છીએ. પૈસો કમાવો, બરાબર. ભણીએ છીએ શા માટે? નોકરી મળે. નોકરી શા માટે? કમાવા માટે. કમાવા મળે પછી આગળ એકો દશ દશસતી આશાહી આકાશ સમા અનંતી. માણસની આશા આકાશ જેવી અનંત છે. 1 ને 10, 10 ને 100, 100 ને 1000, 1000 ને લાખ, અને છેક 100 બધું જોઈએ છે. અને રોજ છાપામાં કંઈ કૌભાંડો જ જોઈએ છે. નહીં, યમરાજાએ નચિકેતાને એટલી બધી લાલચો આપી છે અને એના બદલામાં નચિકેતાએ જે કહ્યું એ અદ્ભુત છે સાહેબ. ન વિત્તેન તર્પણીયો મનુષ્ય. ધનથી માણસ ક્યારેય તૃપ્ત થઈ શકતો નથી, બરાબર. યાજ્ઞવલ્કે પોતાના 2 પત્નીઓ હતી, બંનેને આમ વેચી દીધું પોતાનું, અને હવે હું જઉં છું એમ કહે છે. તે વખતે તો ત્યાં પેલી એમ પૂછે છે, બરાબર, તમે મને આપો છો આ બધું મંત્રી? કિમ અહમ તેન અમૃતાસ્યા, આ તમે બધું આપો છો ને તો અમૃત થઈશ? તો કે ના, યથૈવ ઉપકરણવતામ જીવિતમ તથૈવ તે જીવિતમ ભવિષ્યતિ. બરાબર, ખ્યાલ છે ને? ન વિત્તેન અમૃતત્વસ્ય આશા અસ્તિ. બરાબર ને? જે છે એ ધનથી અમરતા નહીં મળે. આજ સમાજની જે મોટામાં મોટી ચિંતનીય દશા છે તે આ છે. આપણો જે આદર્શ
એ આપણે ભૂલ્યા અને આપણે આમાં બરાબર અને આટલું કરવું છે, આ કરવું છે, આ કરવું છે, આપણે એ જ કરીએ છીએ. કઠોપનિષદ સરસ કહે છે કે શ્રેય અને પ્રેય બરાબર ધ્યાન રાખો. જીવનમાં શ્રેય કે જેનાથી કલ્યાણ થાય અને પ્રેય જે આપણને ગમે. મારા ગુરુદેવ કહેતા હતા કે મિત્રો, મનનો વિશ્વાસ કરવો એ મહાપાપ છે, બુદ્ધિનો વિશ્વાસ કરીને ચાલજો. મન હંમેશા બરાબર, મન જે છે હંમેશા નીચેની દિશામાં જ ગતિ કરે, એને ફોર્સ પંપ લગાવતો ખ્યાલ. અને એવી જ રીતે બુદ્ધિ છે તમને એ હંમેશા ઉપર લઈ જાય. ભગવાને માયલો આપ્યો છે સાહેબ. મનુ ભગવાને ધર્મની વ્યાખ્યા કરતી વખતે જે 4 જુદા જુદા હતા ને એમાં આત્મન તુષ્ટિ રેવ છે એમ કહ્યું છે. ધર્મ એટલે આત્માની તૃષ્ટિ. આપણે આત્માની તૃષ્ટિ ભૂલી શરીરની તૃષ્ટિમાં ફસાયા છીએ અને એમાં ને એમાં આગળ ને આગળ જયા કરીએ છીએ. કારણ કે એ તો કહે છે કે અન્ય શ્રેય અને અન્ય પ્રેય. એક શ્રેયને વૃણે છે, પસંદ કરે છે, બીજો પ્રેયને પસંદ કરે છે. આપણે આપણા જીવનમાં શું કરીએ છીએ વિચારી લેવાનું. ખ્યાલ આવે છે ને? કારણ કે મારા ગુરુએ કહ્યું, બેટા બહારના કોઈ ગુરુની જરૂર નથી. ઇનર પ્રિસેપ્ટર વિલ ગાઈડ યુ. અંદર એક મહાન ગુરુ બેઠેલો છે, ખાલી આમ એની સાથે અનુસંધાન જ કરવાનું છે. that inner preceptor can guide you. અને એની મોટામાં મોટી વિશેષતા છે. કારણ કે આપણે તો એટલા બધા ઇન્દ્રિયોને ભૌતિકતાને કેન્દ્રમાં રાખી અને મજા એ છે ઉપનિષદ એમ કહે છે પરાંચી ખાની વ્યર્થ. પણ ઈશ્વરે ઇન્દ્રિયો બનાવી આપણી, પણ એને બહિર્મુખ કરી છે. આપણે બહાર દોડીએ છીએ, જરૂર અંદર દોડવાની છે. અને એ માટે શું કરવું જોઈએ તો કે આપણે બીજું કંઈ નહીં તો અવિદ્યામાં ફસાઈએ અને અંધા દ્વારા આંધા બસ એના જેવા આપણે દોડીએ છીએ, કરીએ છીએ. ભાઈ યજ્ઞ યાગ કરીએ છીએ, ધર્મનો એક ભાગ છે. કર્મકાંડ છે એનું એક મહત્વ છે, બરાબર સમજો. એમ કહેવાય છે કે રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ they are the seed and the skin of a fruit which pulp protects the pulp. કર્મકાંડ જે છે યજ્ઞ કરીએ, યાગ કરીએ, જપ કરીએ, તપ કરીએ, દાન કરીએ અને એ કરવાના છે. ગીતા કહે છે બરાબર, નત્યાત્યમ કાર્યમેવ, પણ એની મર્યાદા છે. એની અંદર રહેલો ગોટલો અને ઉપરની સ્કીન એનું રક્ષણ કરે છે. આમ કર્મકાંડ છે ને એનું રક્ષણ કરે. મંદિર જવું, દર્શન કરવા, એક જ ઉદાહરણ આપું છું. હું મારા ગ્રાન્ડસનને લઈને મંદિરમાં જતો હતો, ગયો, મેં નીચે નમીને આમ કર્યું એટલે એણે આમ કર્યું. મેં ખિસ્સામાં એ નોટ કાઢી એટલે દાદા મને, મેં એને આપી, એણે આપી. બહાર આવ્યા આપણે કોઈ ગરીબના 2 આના 4 આના એ જમાનામાં આપણે આપ્યા તો એ દાદા હવે જુઓ આ કર્મકાંડ હતું, મંદિર જવું ને આ કરવું બરાબર. પણ શું થયું, પેલું બાળક ટુ ડિપાર્ટ ફ્રોમ વન્સ બિલોંગિંગ વિલિંગલી, સ્વેચ્છાએ પોતાની વસ્તુ બીજાને આપતા ક્યાં શીખ્યું? તે મંદિરમાં ગયું ત્યારે. ઘરમાં નહીં, એનું આટલું નાનું રમકડું બીજો પાડોશીનો લઈ જાય ને તો કકરાટ કરી મૂકે. અને એ જ બાળક આ કર્મકાંડને લીધે સત્યનારાયણની કથા પેલા હું પ્રસાદ આપું તો શું થયું? બીજાને આપવાની ભાવના એ ત્યાં આવી. એટલે કર્મકાંડ જરૂરી છે, પણ પ્લવાય તે અધડા યજ્ઞ રૂપા. યાદ રાખો, ઉપનિષદ કહે છે કે આ છે ને આ નાવ છે પણ એ અધ્રડ છે, થોડી કાચી છે, એ તમને છેક સુધી લઈ ગયો છે. કારણ કે મુંડકનું બહુ અદભુત નાનકડું બહુ વિસ્તરી ગયેલું વાક્ય છે વિજયભાઈ, નાસ્તિ અકૃતમ કૃતે. મોટી વાત કહી છે. અકૃત એટલે પરબ્રહ્મ, નોટ ક્રિએટેડ બાય એનીબડી. એ તમારા કૃત એટલે તમારા કાર્યોથી મળશે તમને, વિચ ઇઝ બિયોન્ડ એક્શન. બરાબર. એ અકૃત જે છે એ કૃતથી નહીં મળી શકે. એ માટે તો આપણે શું કરવાનું છે, બરાબર ને, કે આપણે જીવનની અંદર જે વિદ્યા છે અને આપણી વિદ્યા આપણા સિદ્ધાંત મુજબ, ગીતા મુજબ અધ્યાત્મ વિદ્યા વિદ્યા નામ. અને અધ્યાત્મ વિદ્યા
આપણો નરસિંહ મહેતા કહે છે, સાહેબ આપના પૂર્વજ, બરાબર ને, એમ કહે છે જ્યાં સુધી આત્મતત્વ ચિહ્ન્યો નહીં ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. જ્યાં સુધી આત્માને રિયલાઇઝ તમે નથી કરી શકતા ત્યાં સુધી જીવનની બધી જ સાધનાઓ ખોટી છે. એવું આ બહુ મોટું વિધાન છે નરસિંહ મહેતા કે આત્મતત્વ, બરાબર ને, આત્મા વારે દ્રષ્ટવ્યો, શ્રોતવ્યો, મંતવ્યો, નિધિધ્યાસિત. આપણે બધા શ્રોતવ્ય કક્ષામાં છીએ. કદાચ આપણામાંથી કોઈ મંતવ્યમાં આવે, પણ નિધિધ્યાસન, બરાબર ને, એ ધીમે ધીમે રિયલાઇઝેશન તરફ લઈ જાય અને એ આપણે માટે જરા હજુ બાકી છે. કારણ કે એવું કહે છે વિવેક ચૂડામણીમાં શંકરાચાર્ય, વિજ્ઞાતે આત્મનો યસ્ય બ્રહ્મભાવમ શ્રુતેર્બલાત ભવબંધ વિનિર્મુક્ત સજીવન મુક્ત ઈશ્વર. જ્યારે આત્મતત્વ જણાય વિજ્ઞાતે, બરાબર, તો જ તમે આ જીવન મુક્ત થઈ શકો છો. પણ આપણે આપણી બધી ક્રિયાઓ શરીર કેન્દ્રી છે, આત્મ કેન્દ્રી નથી. હું તો મારી વાત કરું છું, બરાબર, બરાબર વિચારો કે આત્માને, બરાબર, જુઓ, નારદ છાંદોગ્ય ઉપનિષદના અંદર જઈને કહે છે સનત કુમારને, આટલું મોટું લિસ્ટ આપે છે કે આટલી બધી વિદ્યાઓ હું જાણું છું, એમાં ભૂત વિદ્યા ને પ્રેત વિદ્યા ને બધું જ આવે છે. અને પછી ત્યાં કહે છે કે હું મંત્રવિદ અસ્મી, હું મંત્ર જાણું છું, ન આત્મવિદ, હું આત્માને નથી જાણી શકતો. અને સનત કુમારની શરણે જાય છે. બહુ લાંબો ડાયલોગ ચાલે છે અને અંતે ત્યાં સનત કુમાર એને ભૂમાનો ઉપદેશ કરે છે, બરાબર. અને ભૂમાની અંદર એમ કહે છે, ભૂમા એટલે પછી સર્વત્ર સર્વવ્યાપ્ત છે એ ભૂમા એ પરમ તત્વ, નાલ્પે સુખમ અસ્તિ, ભૂમા એ જ સુખ છે. તમે એવરીથિંગ ઇઝ પરવેડેડ બાય ઓલમાઇટી. આ એક વિચાર જ કરો. એકવાર મેં તો કહ્યું ભાઈ, અહમ બ્રહ્માસ્મિ એમ બોલીએ છીએ, પથારીમાં સુઈ રહો, આંખ બંધ કરો અને સહેજ વિચાર કે હું બ્રહ્મ છું. The whole universe is nothing but part of me. આ એક વિચાર જ કરવા જેવો, ફોર ફન કરી જુઓ, ખ્યાલ આવશે કે કેટલી દિવ્યતા એમાં રહેલી છે. આ વિચારમાં છે, ખ્યાલ આવે છે. પણ આપણે વિચારો નથી કરતા આખા દિવસમાં. બરાબર કહ્યું જી, શરીર નથી કરવા દેતું. એ વાત કરી સાહેબ, બહુ સરસ ધ્યાન. શરીર આમાં શું થયું છે, આપણે બાળપણથી આપણા બાળકને જે સંસ્કાર નાખ્યા છે ને ભાઈ, મને આપણે નાખીએ છીએ. આ બબલું કોનું? મારું, બરાબર. પછી આ રમકડું મારું, આ મમ્મી મારી, આ કાકા મારા. સાહેબ મદાલસા માયો કેટલી છે, શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી. આ ગોળીઓ હલાવતા કહેતી હતી આ માં. આપણે બાળકને શું શીખવાડીએ છે? અહમ અને મમ, બરાબર. મેં ઓર મોર, તું ઓર તો, એનું નામ માયા. હું અને મારું, તું તારું, એનું નામ માયા. અને માયા વર્ગે એટલે દુઃખ આવે આવે ના આવે. હું મારું દ્રષ્ટાંત આપું છું કે મારી દીકરી 18-20 વર્ષની હતી ત્યાં સુધી હતી. પછી મેં છે તે એનો વિવાહ કર્યો, બરાબર. હવે જમાઈ આવ્યા. હવે જમાઈનું માથું દુખે એટલે મારું માથું દુખે છે. કારણ કે મેં મહરો કર્યો, બરાબર. નહીં તો એ મારી વરોનો થયો ત્યાં સુધી માથું નહીં દુખ્યું હોય, છતાં મને કઈ હતું નહીં. એવા કઈ લોકોના માથા દુખે છે. એટલે ટૂંકમાં આ જે છે ને, આપણને ઉપનિષદ જેવું કહે છે. આત્મરતિ, આત્મક્રીડ, આત્મવાન, 3 શબ્દો આપ્યા છે ઉપનિષદે. જો આપણે આપણી સમસ્યાઓનો અંત લાવવો હોય તો આ 3 જ શબ્દો છે એની કરે. આત્મરતિ, ફર્સ્ટ ટ્રાય ટુ લવ યોરસેલ્ફ. રતિ એટલે પ્રેમ, બરાબર. આત્મરતિ એ પહેલી વસ્તુ છે. પછી શું થશે? ધીમે ધીમે આત્મક્રીડ, આત્મામાં તમે ક્રીડા કરતા થશો. પણ આપણે આત્મરતિની સ્ટેજમાં જ નથી. આત્મક્રીડ અને પછી થશે આત્મવાન. ખ્યાલ આવે છે? અને ગીતાએ ઉપાડ્યું. ભગવદ ગીતા એમ કહે છે, યસ્તુ આત્મરતિરેવસ્યા આત્મતૃપ્તસ્ય માનવ આત્મન્યૈવ સંતુષ્ટ્ય તસ્ય કાર્યમ ન વિદ્યતે. જેને આત્મરતિ થાય, આત્મામાં જ તૃપ્ત થાય, તો પછી એને અને આત્મામાં જ સંતુષ્ટ થાય
તો એને જીવનમાં કંઈ જ કરવાનું રહેતું નથી. બીજું, યોનિત સુખંતરારામ અંતર જ્યોતિરેવ છે, સયોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂતો. જો અંતર સુખ છે, બહાર સુખની શોધ કરવાની નથી, સુખ અંતર છે અને એ જ ત્યાં પહોંચે છે. અને એટલે જ કારણ કે એક પણ કે આત્મવંતમ ન કર્માણી નિવગ્નંતિ ધરણ્ય. એકવાર આત્મવાન બની જાઓ તો જગતના કોઈ કર્મો તમને બંધન થતા નથી. આ ગીતાએ ઉપનિષદને જ ઉતાર્યું છે સીધે સીધું. અને અહીંયા આ પ્રસંગે એક સરસ વાત યાદ આવે છે. શક્નોતિ ઇહૈવ યશોડુમ પ્રાક શરીર વિમોક્ષણા. ગીતા કહે છે કે જે અહીંયા આ શરીર છોડે પહેલા કામ ક્રોધોદ્ભવમ વેગમ, કામ અને ક્રોધથી ઉત્પન્ન થતા જે આવેગો છે એને સહન કરે. માનો એક મરદું પડ્યું છે, એને કોઈ એક સુંદર સ્ત્રી આલિંગન આપશે કે કોઈ એને લાત મારશે, there will be no reaction. મૃદુ કોઈ રિએક્શન નહીં કરે. પ્રાક શરીર વિમોક્ષણા, જે તમારી દશા શરીર છોડો એ પહેલા થવી જોઈએ. સાહેબ, આપણે ત્યાં તો મહાન પુરુષો થયા છે. ગુજરાતમાં કવિઓ જે થયા છે એમાં એક કવિએ, એક્ઝેક્ટ નામ હું ભૂલી જઉં છું, પણ એણે એમ કીધું કે મરતા પહેલા જાને મરી, જે બચશે તે શ્રી હરિ. મરતા પહેલા જાને મરી, દેખાય છે, તો જે બચશે તે શ્રી હરિ. બરાબર? આ ભોજા ભગતનું છે કદાચ, એના ચાપકા કહેવાતા, પણ અદ્ભુત વાત કરી છે એક નાની વાતમાં. આટલું જ આપણે શીખી લઈએ કે આવે કોઈથી પર થઈએ એક મરદાની જેમ. દુનિયાની કોઈ તાકાત તમને કંઈ જ નહીં કરી શકે, એ જરૂરી છે. પણ આપણે તો મુશ્કેલી શું છે કે તમે એવ વિદિત્વા અતુ મૃત્યુ નથી. માણસ જન્મ જન્માંતરના અતિ મૃત્યુ વારંવાર છૂટ્યો છે. ક્યારે? તમ એવ વિદિત્વા, એને જ જાણી. કયા પેલા પરંત નાન્ય પંથા, બીજો રસ્તો જ નથી એમ આપણને કહે છે. અને એટલે કઠોપનિષદ યસ્તુ વિજ્ઞાનવાન ભવતિ સમનસ્ક સસુચિ. આ વિજ્ઞાન જ્ઞાનવાન થવાની જરૂર છે. અને એ સમનસ્ક એટલે યુક્ત મન, મનને વશ કરનારો બને. આપણે મનને વશ કર્યું છે ખરું? હું જાહેરમાં કહેવા તૈયાર છું, મેં મારા મનને વશ નથી કર્યું. પ્રયત્ન કરું છું, આશીર્વાદ આપજો થાય તો. બાકી બ્રહ્મવિદ આપનોતિ પરમ. આત્મા જેને એ મેળવે, બરાબર ને, એટલે ઓળખવાની ઈચ્છા રહેવી જોઈએ. અને તો જ, કારણ કે એ બહાર નથી, આપણી અંદર રહેલો છે. અને જો ઓળખીશું તો જ આપણે ઘણું પ્રાપ્ત કરીશું. જીવન રોજબરોજના પ્રશ્નો એ બાબતમાં ઉપનિષદ સભાન છે. ત્યાં એમ કહે છે, જોજો, પુણ્યો વૈ પુણ્યેન કર્મણા ભવતિ પાપ પાપેન. પુણ્યમય કર્મ કરશો, બરાબર, તો તમે પુણ્ય કરશો. પાપમય કર્મ કરશો તો પાપ તમારા હાથમાં છે. બહાર કોઈની જરૂર નથી. તમારે કોઈ કથા વાર્તા કરવાની જરૂર નથી. આટલું જ વાક્ય શીખી લો, બરાબર. સામાના દિલને ડૂબે એવું કંઈ ન કરવું બહુ છે. પણ આપણા ઋષિઓ તો ગજબના હતા. નાના નાના કેટલું બધું આપી જતા હતા આપણને. મનુએ ભાઈ ચારે વર્ણ અને ચારે આશ્રમ એના ધર્મો બતાવ્યા. યતિ નામ પ્રશમો ધર્મ. યતિ જે છે એને માટે પ્રશમ ઇન્દ્રિય નિગ્રહનો ધર્મ છે. સંન્યાસી કેટલા છે? મારા જીવનનો એક બનેલો બનાવ કહું છું. હું કોલેજમાં નોકરી કરતો તો સ્કૂટર લઈને જતો. એક ભાઈ કે મારી આ કંકોત્રી ફલાણા સાધુ છે રસ્તામાં, એને આપતા જજો, તમારો ઓન ધ વે છે. એટલે હું તો ગયો. ક્યાં કરતે હો? સંન્યાસી મહારાજ મને કહે, આપણે પગે લાગે એમને, વી રિસ્પેક્ટ, ભગવો જોઈએ, આનંદ આપણને. ક્યાં કરતે હો? હું કોલેજમાં ભણાવું છું. માસ્ટર હો? મેં કીધું જી હા માસ્ટર. એવા મેં એક બહેન આવ્યા, એ બેન આમ પગે લાગ્યા, અરે બંબઈ જા રહી હે? એટલે પેલું કીધું हाँ बाप जी, वो दिसंबर હતો, मेरे लिए कैरी ले आना. ડિસેમ્બર મહિનામાં કેરી, બરાબર?
મળે છે મુંબઈમાં 2000 રૂપિયા કિલો, અરે ડઝન, નથી મળતી એમ નહીં, પણ હું એમ કહું છું કે ભગવાન પહેર્યાનો સંસાર છોડ્યો, ડિસેમ્બરમાં કેરી ખાવાની ઈચ્છા થાય, ના ચાલે. જોયું નહીં, આપણે જે કરવાનું છે એ આપણે કરતા નથી. પુણ્યો વહી પુણ્ય, આપણે જે દવા ખૂબ વિવેચન કર્યું એ પણ એમાં બહુ જરૂરી છે. થોડીક વસ્તુ ઉમેરું મિત્રો કે આપદામ કથિત માર્ગ ઇન્દ્રિયાણામ અસંયમ, ઇન્દ્રિયોનો અસંયમ એ આપત્તિનો માર્ગ છે. તજ્જય સંપદામ માર્ગ, એ જય એ સંપત્તિ અપાવ્યો માર્ગ છે. યેનેષ્ટમ તેન ગમ્યતા, તમને જે ગમતું હોય એ રીતે જે કરો, અમને કોઈ વાંધો નથી એમ એ કહી રહ્યા છે. એટલે આપણને એ કહ્યું છે, એમણે સરસ બતાવ્યું કે માણસમાં દેવ, દાનવ અને માનવ બધા જ રહેલા છે, અને એ આપણે નથી કરતા એના જ કારણે. બીજું જે કેમ એમના ખ્યાલમાં એ ગયું, પણ અમે એક જ વિષય પકડ્યો તો સરસ રીતે પકડ્યો, ખૂબ સરસ વિવેચન કર્યું, પણ આપણને શિક્ષાવલ્લી મળી છે. કેમ સાહેબ, બરાબર ને? અને એમાં આપણા જીવનના ઘડતરને માટે સત્યમ વદ ધર્મમ ચર માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ, આના એક એક વિધાન ઉપર તો મેં એક એક લેક્ચર આપી શકેલું છે. ને જીવન કેમ જીવી શકાય, યાની ચ અસ્માકમ સુચરિતાની તાની ત્વયા ઉપાસ્યાની નૈતરાણી. જો આવી રીતે એ આપણને ઘણી જ વસ્તુઓ આપે છે ઉપનિષદ, કે જે દ્વારા બીજું કંઈ નહીં, આપણે ખાલી આટલું જ લઈએ તો આ દુઃખાલય અશાશ્વત સંસારમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. આગળ વધારે નહીં કે જો આપણે એક ધ્યાન રાખો, પ્રકાશની સામે આપણે દોડવાનું છે, એ વખતે પડછાયો આપણી પાછળ રહેશે, પણ પ્રકાશ તરફ પીઠ કરીને આપણે દોડીશું તો આપણો પડછાયો જ આપણને આગળ રહેશે. માટે એ કરવાની જરૂર છે, બરાબર ને? અને છેવટે we have to act like an ant. ધ્યાન રાખો, we have to act like an ant. કીડી, we have to separate sugar from the sand. આપણે કીડી છે ને, રેતીની અંદરથી પેલો સાકરનો દાણો શોધી કાઢે છે, એમ આપણે પણ જીવનમાં આ રીતે વર્તવાનું છે, અને એ જરૂરી છે. જો કે મને સમયનું કીધું છતાં જો 2 મિનિટ આપો, એક વાક્ય વાંચી. સાહેબ, આપે જે પુસ્તક મને કરાવ્યું, એ સેક્રેટરી હતા ને મને શંકરાચાર્ય પરનું એ શંકર ઉજવવાનું થયું. એ વખતે એ પુસ્તકની અંદર એમણે જ મેળવેલો એ નિબંધ, એ બહુ સરસ છે. હાફાસ કરીને પેન્સિલ્વેનિયાના પ્રોફેસર છે, એમણે ડોયસન, કેટલાક ડુસન કહે છે, કેટલાક ડોયસન કહે છે ઉચ્ચારણો, બરાબર, જેણે યુરોપને ઉપનિષદો આપ્યા. એણે શું કહ્યું છે એ હું જરા ઝડપથી વાંચી લઉં છું. કહે છે, ધ હાઈએસ્ટ એન્ડ ધ પ્યોરેસ્ટ મોરાલિટી ઇઝ immediate consequence of the Vedanta. વેદાંતમાંથી આવે છે. The gospel fixed quite correctly as the highest law of morality. Gospel is one. Love your neighbor as yourself. બરાબર? પણ આગળ કહે છે, but why should I do so, since by the order of nature I feel pain and pleasure in myself and not in my neighbor? બરાબર? શા માટે માર્યા? તો આગળ એ કહે છે, but its answer is in Vedanta. There is a great formula, Tattvam Asi, which gives in 3 words the metaphysics and the morals all together. You shall love your neighbor as yourself because you are and your neighbor are one. Mere illusion makes you believe that you are different from your neighbor. એને વેદાંતમાં, આ જે બાઇબલમાં નથી જોયું, વેદાંતમાં એને જોયું છે. અને છેલ્લે જે મસ્કરો યુવાની વાત એમણે કરી હતી, એનું એક વાક્ય કહીને પૂરું કરું છું. ભગવદ્ ગીતાના એનું છેલ્લું વિધાન આવું છે, પ્રવીણભાઈ, એની મોમેન્ટ ઇન ધ લાઈફ ઓફ અ મેન can be the beginning of greatness.
લખી રાખો. Any moment in the life of a man can be the beginning of greatness. ગાંધીને આફ્રિકાની અંદર ગાડીમાંથી ચાલુ ટ્રેનમાંથી ફેંકી દીધા, એ મિનિટે અન્યાય સામે લડી રહીશ, એ દિવસે ગાંધી જન્મી ચૂક્યો. ખ્યાલ આવે છે? બુદ્ધે કીધું હું જસ્ટ સ્ટેપ આઉટ ઓફ ધ થ્રેશોલ્ડ, અને એ દિવસે બુદ્ધ જન્મી ચૂક્યો હતો. એમ તમે અને હું પણ જો આ મોમેન્ટે નિર્ણય કરીએ કે મારે મુક્ત થવું છે તો થઈ શકીએ છીએ. ચોઈસ અપની અપની. મને આ તક આપી એ બદલ આપ સૌનો આભાર. ખૂબ ખૂબ આભાર સર. ચરઈ વેતી એવું વિદ્વાનોના વ્યાખ્યાન સાંભળતા એમ લાગે કે હજી ચાલ્યા જ કરે, પણ સમયની મર્યાદા હોવાને કારણે માફ કરશો સર કે આપણે વ્યાખ્યાનને સીમિત મર્યાદામાં પૂરું કરવાનું હોવાથી અહીંયા અટકાવવું પડે છે. અને હવે હું આદરણીય કુમારપાળ દેસાઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ તેમની વિશેષ ટિપ્પણી આપણી સાથે શેર કરે.